વડોદરામાં શ્રાવણ અંતિમ સોમવારે નવનાથ મહાદેવની ભવ્ય કાવડ યાત્રા. મેયર ગીતાબેન મકવાણાનું શિવ ભક્તોને જોડાવવા આહ્વાન. નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા શ્રાવણ માસના અંતિમ સોમવારે ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 7 વાગે સિદ્ધનાથ મહાદેવ મંદિરથી યાત્રાનો પ્રારંભ થશે અને સાંજે 7 વાગે જાગનાથ મહાદેવ ખાતે યાત્રાનું સમાપન થશે. પવિત્ર નદીઓના જળથી ભગવાન શિવનો જલાભિષેક કરવાની પરંપરાને આગળ વધારતી આ કાવડ યાત્રા દરમિયાન શિવભક્તો નવનાથ મહાદેવના મંદિરોમાં જલાભિષેક કરશે. યાત્રામાં જોડાનાર ભક્તો માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઉપવાસ કરનારા તેમજ અન્ય શ્રદ્ધાળુઓ માટે ફરાળી, ભંડારા અને પ્રસાદી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રા સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવી છે. આ પ્રસંગે વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણાએ પણ શિવભક્તોને કાવડ યાત્રામાં જોડાવા માટે આહ્વાન કર્યું છે. જેમને જણાવ્યું હતું કે તેઓ પોતે પણ આ પવિત્ર યાત્રામાં જોડાઈ રહ્યા છે અને વડોદરાની જનતાને પણ મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી હતી. આ અંગે નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિના નીરજ જૈન પણ યાત્રાની તૈયારીઓ અને નિયમો અંગે વધુ માહિતી આપી હતી. શ્રાવણ માસનો પવિત્ર દિવસ જે અત્યારે ચાલી રહ્યો છે ત્યારે મહાદેવ ભોળેનાથની અસીમ કૃપા આપણા વડોદરાવાસીઓ પર થઈ રહી છે અને હર હંમેશા મહાદેવની કૃપા આપણા વડોદરાવાસીઓ પર થાય છે અને થતી જ રહેશે. તો આ શ્રાવણ માસમાં પણ આપણે જે દર વર્ષે છેલ્લા 13 વર્ષથી આપણે જે કાવડ યાત્રા નવનાથની આપણે જે વડોદરામાં કરી રહ્યા છીએ એ આ વર્ષે પણ આપણે કરવા જઈ રહ્યા છીએ. તો આ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર, જ્યારે છેલ્લા સોમવાર એટલે કે 7 સપ્ટેમ્બરના 2026ના રોજ સવારે 7 વાગે સિદ્ધનાથ મહાદેવ મંદિરથી મહાદેવની આરતી કરીને આપણે સૌ ભાવિક ભક્તો આરતીમાં જોડાઈએ તેમજ ત્યાંથી આપણે યાત્રાનો પ્રારંભ કરીશું. તો સૌ ભક્તોને મારું આહ્વાન છે કે આપ પણ સાથે જોડાઓ. હું પણ જોડાવાની છું અને મહાદેવની અસીમ કૃપા આપણા પર રહે અને આપણા વડોદરાવાસીઓની સૌની મનોકામના પૂર્ણ થાય અને સૌ ભાઈ ભક્તોને જોડવા માટેની મારે આહ્વાન છે. નવનાથ મહાદેવ વડોદરા શહેરના રક્ષક દેવ છે. આ નવનાથ મહાદેવને વર્ષમાં એક વખત પવિત્ર નદીઓના જલથી જલાભિષેક કરવો અને જેના આધારે મહાદેવે જ્યારે સમુદ્ર મંથન વખતે જે ઝેર પીધું અને આજ દિન સુધી કળિયુગમાં દેવાધિદેવ મહાદેવ લોકોના રાગ દેશ રૂપી જે ઝેર પી રહ્યા છે એ ઝેરને શાંત કરવા માટે આ પવિત્ર નદીઓના જળથી જળાભિષેક કરવો એવું ભગવાન વિષ્ણુએ કહેલું અને આ વાત સ્કંદ પુરાણ અને શિવ પુરાણમાં લખેલી છે. અને ત્યારથી કાવડ યાત્રા શરૂ થઈ. વિષ્ણુ ભગવાનના કહેવા મુજબ જે લોકો દેવાધિદેવ મહાદેવને શ્રાવણમાં એકવાર જે દિવસે કાવડમાં પવિત્ર નદીના જળ લઈને ચઢાવે છે એ દેવતા સ્વરૂપે છે, દેવતા અને દેવી સ્વરૂપ. અને આપણા સનાતન ધર્મમાં ભાઈઓ બહેનો તમામ લોકો ભક્તિ કરી શકે છે. આપણે ત્યાં જેન્ડરનું મહત્ત્વ જ નથી. દરેક આત્માને મહાદેવની ભક્તિ કરવાનો અધિકાર છે. આને ધ્યાનમાં રાખી જ્યારે નવનાથ મહાદેવ વડોદરા શહેરના રક્ષક દેવ અને જેવી રીતે આખા ભારતમાં 12 જ્યોતિર્લિંગ છે, વડોદરા શહેરમાં નવનાથ મહાદેવ પણ જ્યોતિર્લિંગ સ્વરૂપ છે. અને આ જ્યોતિર્લિંગ સ્વરૂપને વર્ષમાં એકવાર જળાભિષેક કરવાથી એમનું ઋણ ઉતારવાનો આપણે એક પ્રયત્ન કરીએ છીએ. મારી આપના દ્વારા તમામ દર્શકોને વિનંતી છે, શ્રાવણના છેલ્લા સોમવારે નવનાથ મહાદેવની જે કાવડ યાત્રા નીકળવાની છે, આ કાવડ યાત્રામાં આપ સૌ જોડાઓ અને આખો દિવસ સવારે 7 વાગે સિદ્ધનાથથી શરૂ થાય અને સાંજે 7 વાગે જાગનાથ પર એની પૂર્ણાહુતિ થાય. ત્યાં ભવ્ય ફરાળીનો પણ ભંડારો અને જે લોકો ઉપવાસ ના કરતા હોય એના માટે પણ ભંડારાની વ્યવસ્થા કરવામાં આવે છે અને વ્યવસ્થા પણ લોકો કરે છે. આ કાવડ યાત્રામાં કોઈની પાસે કોઈ પૈસો લેવામાં આવતો નથી. આ કાવડ યાત્રામાં જેને પણ જોડાવવું હોય પોતાના મનથી, તન મનથી જોડાવાનું છે. આગલા દિવસથી
2 દિવસ અગાઉથી બ્રહ્મચર્યનું પાલન અને એના પછીના દિવસે પણ બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું અને એક દિવસ સંપૂર્ણ એક દિવસ શિવમય, આપણે સૌએ શિવમય થઈ જવાનું છે અને એના આધારે આપણા જીવને શિવ તરફ લઈ જવાનું એક પગલું આગળ વધવાનું છે. આવો એટલે તો અમે કહીએ છીએ, જોઈશું રહ્યા છો. નવનાથ મહાદેવની કાવડ યાત્રામાં જોડાઈ આપણા જીવને શિવ તરફ લઈ જઈએ. હર હર મહાદેવ.